પોઝિટિવ આઉટલુક જો જીવનમાં લાવશો ને તો જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ક્યારે નિરાશ થઈશું નહીં, દુઃખી થઈશું નહીં. એ કહેવાય ભક્તિ. દીવો અગરબત્તી આરતી એ એના સાધન હે, પૂરી ભક્તિ છે. એનો મતલબ એવું નહીં કે નહીં કરવાનું, કરવાનું જ, પણ પોઝિટિવ આઉટલુક પહેલા લાવવાનું, તો સાચા અર્થમાં આપણે ભક્તિ જીવનમાં થાય. આજના યુવાનોને કહીએ કે ભાઈ ભક્તિ કરો એટલે હસવા માંડે, આ તો કોઈ ભક્તિની ઉંમર કોઈ, એટલે કે કરશું કે 4 આંખો 4 પગ આવશે ત્યારે કે ભક્તિ કરશું. હાલ તો મોબાઈલ વાપરવા દો, જલસા કરવા દો, પણ આપણે ખાઓ પીઓ અને જલસા કરો. ખાઈ પી શકશો તમે, જલસા નહીં કરી શકો. જલસા કરવું હશે તો ગીતા હાથમાં લેવી જ પડશે, ગીતાના વિચારો જીવનમાં ઉતારવા જ પડશે, તો જ તમે ખાઈ પીને જલસા કરી શકશો. બાકી ગીતા મેન માઇનસ ગીતા એટલે કે મેન માઇનસ પોઝિટિવ વિચાર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? પોઝિટિવ વિચાર જો તમારા જીવનમાં હશે તો જ તમે જીવનમાં આનંદ પણ લઈ શકશો, બાકી જીવનમાં આનંદ પણ લઈ શકાશે નહીં. આપણે જે આનંદ કહીએ ટેમ્પરરી આનંદ, એટલે 2-4 ક્ષણોમાં અથવા 2-4 કલાકમાં, 2-4 દિવસમાં કે 2-4 મહિનામાં ખૂટી જશે. બધું પરમેનન્ટ આનંદ લેવો હોય, પરમેનન્ટ જીવનમાં સુખી થવું હોય તો શ્રેષ્ઠ વિચારને જીવનમાં લાવવો પડશે. ભગવાન શું કહે? મૈયા વેશ મનો એમામ નિત્ય યુક્તા ઉપાસ, એટલે કે તારું મન મારા મને આપ. તારે પોઝિટિવ બનવું હોય, તારે તારા મનને પાવરફુલ કરવું હોય, તારું મન તું મારામાં, મન ભગવાનમાં આપવું. એટલે શું મન ભગવાનમાં આપવું? જો આપણે ભગવાનને કશું જ નહીં આપી શકતા. આપણે એમ કહીએ કે હું તો ભગવાનની ખૂબ ભક્તિ કરું, હું તો ભગવાનને આ ધરાવું, પેલું ધરાવું, આ કરું, તે કરું, અંબાઈ ચાલતા જવું, રમાપી હેઠતા જવું, એનાથી ભગવાનને કઈ મળવાનું નહીં. અંબાઈ ચાલતા જવાથી આપણે એમ માનીએ કે અંબાઈ ચાલતા જવું ભક્તિ, એટલે ભક્તિ નથી. એ ભક્તિ કરી પણ એ ભ્રાંત ભક્તિ. માતાજી ક્યારે એવું કીધું જ નહીં કે બધું ચાલતા આવો, બસ આલી બસમાં આવ, દર્શન જ કરવા આવો બસમાં આવ. એવું ક્યાં કીધું કે તું ચાલતો આવીશ તો જ હું તારા દર્શન માનીશ? અને એકચ્યુઅલી 95% લોકો ચાલતા જવા માટે કોઈ ભક્તિથી જતા નથી. કદાચ 5% લોકો શ્રદ્ધાળુ હશે, બાકીના 95% કેમ્પમાં ખાવાની મજા કરવા મળે છે. એટલે ભક્તિ છે નહીં. બરાબર? ભક્તિ એટલે મન ભગવાનને આપવું, કોન્સન્ટ્રેટ કરવું. મન સૌથી મોટો પ્રોબ્લેમ શું એ ખબર છે કે આજનું આપણું મન પાવરફુલ થયું, અને મન પાવરફુલ કરવાનો રસ્તો ભગવાને આ એક લાઈનમાં આપી દીધો કે મૈયા વેશ મનો એમાં નિત્ય યુક્તા ઉપાસ. જો તમારું મન પાવરફુલ કરવું હોય તો મનને પોઝિટિવ વસ્તુમાં રાખવું પડે, અને સૌથી પોઝિટિવ સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ? તો ભગવાન. ભગવાનની અંદર જો તમે તમારું મન ચિત્ત એકાગ્ર કરો તો તમારું મન પાવરફુલ થાય, પ્રોગ્રેસિવ થાય અને સેન્સિટિવ થાય. આના માટે ભગવાને આ રસ્તો બતાવ્યો. એના પછી કહ્યું સર્વસ્વી જામ હૃદયની વિષ્ણુ. 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને આ કીધું કે હું તારા હૃદયમાં બેઠેલો છું. જો ભગવાન જો આપણા હૃદયમાં બેઠેલા હોય, વિશ્વને ચલાવવાની શક્તિ જો આપણા હૃદયમાં બેઠેલી હોય તો આપણે દીન દુબળા લાચાર બાપડા બિચારા બનવાની જરૂર નથી. એ આત્મવિશ્વાસ આપણા અંદર આવે. ભગવાન સતત મારી જોડે છે, આ વિચાર જો સ્થિર હોય ને તો આપણા અંદર શું આવે? આત્મવિશ્વાસ આવે. ને આત્મવિશ્વાસ હોય, સેલ્ફ કોન્ફિડન્સ સફળતા માટે સૌથી મોટી વસ્તુ છે. જો તમારા અંદર સેલ્ફ કોન્ફિડન્સ નહીં હોય તો તમે કોઈ બી ફિલ્ડમાં જશો તમે ક્યારે સફળ થશો નહીં. સેલ્ફ કોન્ફિડન્સ લાવવા માટે સર્વસ્વી જામ હૃદયની વિષ્ણુ, હું તારા હૃદયમાં બેઠેલો છું. તારે દીન દુબળા લાચાર બાપડા બિચારા બનવાની જરૂર નથી. આ વિશ્વાસ જો આપણા અંદર આવે તો જીવનમાં ક્યાંય આપણે પાછા પડી શકીએ નહીં. આ વિચારને સ્થિર કરવો પડે. યોગ કર્મ શું? કૌશલમ, એટલે કે કર્મ કરવામાં કુશળતા એ જ યોગ છે. કર્મ જે બી કરો પૂરા મનથી કરો, પૂરા દિલથી કરો, એ ભક્તિ જ છે. કોઈ બી કામ કરશો જો કરવા, જો 3 વ્યક્તિ હતા, મંદિર બનવાનું કામ ચાલતું હતું, મજૂરી કરતા હતા, 3 મજૂરી કરતા હતા. પહેલા માણસ જોડે જઈને પૂછ્યું ભાઈ શું કરે? પરસે એકદમ રેપ જે બધો કે દેખાતું નહીં, એમ ગુસ્સે થઈ ગયો, દેખાતું નહીં કે આ મંદિર બાંધું, મજૂરી કરું. બીજા માણસને જઈને પૂછ્યું કે ભાઈ તું શું કરે? કે શું કરું? એકદમ લાચાર બની કે પરિવારનું પૂરું કરવા માટે, મારું પૂરું કરવા માટે, મારું જીવન ચલાવવા માટે એમ કે મજૂરી કરું. અને બીજા માણસને જઈને પૂછ્યું કે ભાઈ તું શું કરે? તો એકદમ હસતો હસતો ખીલતો ચહેરો લઈ કે હું મારા ભગવાનનું મંદિર બનાવી રહ્યો. કામ તો 3 એક જ કરતા હતા, મજૂરી જ કરતા હતા. તો સૌથી સફળ કોણ થશે? તે 3જા નંબરનો વ્યક્તિ નહીં કે હું મારા ભગવાન. એ એટલો પૂરા મનથી, પૂરા દિલથી, ઉત્સાહથી કામ કરતો. અને જે ઉત્સાહથી કામ કરે તો એની પ્રગતિ થાય. એ કોઈ આખી જિંદગી મજૂરી કરવા એ જ જગ્યા પર રહે જ નહીં. એ એનાથી કઈક મજૂરથી ઉપર કોન્ટ્રાક્ટર બને, કોન્ટ્રાક્ટર ઉપર કઈક જે તું બને. પણ કહેવાનો મતલબ તમે જે બી કામ કરો, તમે એમ કહો શું કરો? કોઈ નહીં, કોલેજ કરું, આવું જવું અને પરીક્ષા આલું,
તો એવી કોલેજ કરવાથી કોઈ કિંમત રહેશે નહીં. પણ જો તમે જે બી લાઈન પકડી, જે બી તમારો સબ્જેક્ટ પકડ્યો, એ સબ્જેક્ટ ની અંદર ડિટેલથી તમે ભણો, પૂરા મનથી, પૂરા કોન્સન્ટ્રેશનથી, ઉત્સાહથી, અને એના અંદર રિસર્ચ કરો, એના અંદર સ્ટડી કરો, અને સરસ મજાના ગ્રેજ્યુએશન સારા માર્ક્સ સાથે પાસ આઉટ થાઓ, અને આગળ જે તમારી જે પીએચડી કે આ તે જેવી બીએડ જે બી ઘણી બધી હે, પણ જે બી કામ કરો, જે બી સ્કિલ પકડો, એક સ્કિલ ઉપર પકડીને જો તમે ફોકસ કરીને એમાં મનથી કામ કરો, દિલથી કામ કરો, તો 110% તમે એમાં આગળ વધો ને વધો. આપણે શું થાય, ઘડીકમાં અહીંયા જતા રહીએ, ઘડીકમાં અહીંયા જતા રહીએ, ઘડીકમાં અહીંયા જતા રહીએ. કોઈ એક આપણો રસ્તો ફિક્સ છે નહીં. ફિક્સ રસ્તો હોય અને પૂરેપૂરી મહેનત હોય તો સફળતા મળે ને મળે. એને જ કહેવાય ભક્તિ. બરાબર? એટલે સ્વામી વિવેકાનંદે શું કીધું? વર્ક ઇઝ વર્શિપ. તમે જે કામ કરો એને પૂજાની રીતે કરો ને, જે કામ કરો એની ભક્તિની રીતે કરો, તો તમે તમારા જીવનમાં 110% સફળ થશો ને થશો. અને છેલ્લો રસ્તો ભગવાન આપણને બતાવે સમન્વય. સમન્વય એટલે 3 વસ્તુનું સમન્વય થવું જોઈએ: જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાન એટલે નોલેજ. તમારે જીવનમાં સફળ થવું તો પહેલી વસ્તુ શું જોઈશે? નોલેજ. અત્યારના 21મી સદીના AI ના આર્ટિફિશિયલ ના જમાનામાં નોલેજ નહીં હોય તો ડિગ્રી કઈ કામની છે નહીં. એ કાગળ જ કહેવાય. ભાઈ આઈટીઆઈ કરો, કોલેજ કરો કે એન્જિનિયરિંગ કરો, નોલેજ વગરની ડિગ્રીનું અત્યારે કોઈ જ કામ નહીં. ડિગ્રીઝ આર ડેડ. અત્યારની 21મી સદીમાં ડિગ્રીઝ આર ડેડ. ડિગ્રીઝ આર ડેડ એટલે જો નોલેજ વગરનું ડિગ્રી હશે તો કોઈ જ કામની નથી. પણ નોલેજ સાથે જો ડિગ્રી હશે તો એની વેલ્યુ વધી જશે. એટલે પહેલી જ વસ્તુ જોશે સફળ થવા માટે નોલેજ. સેકન્ડ વસ્તુ એ વર્ક, જેની આપણે વાત કરી કે વર્ક ઇઝ વર્કશીપ. વર્ક એટલે કર્મયોગ. આપણે જે કામ કરશું, જે કર્મ કરશું એને યોગમાં કન્વર્ટ કરવાનું. કર્મમાં ખાલી રાખશું તો નહીં જાય. કર્મને